लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કંઈ કરતા નથી. એ લોકો કરે છે એક વ્હીલચેરની તૈયારી કે જેને અમે આવા ઉબડ-ખાબડ રસ્તા ઉપર ચલાવવાના છે. એકચ્યુઅલી એવું છે કે દરેક લોકો અમને પૂછતા હતા કે તમારી આ ઇલેક્ટ્રિક વ્હીલચેર છે તો એ સારા રસ્તા પર તો ચાલે જ, પણ અમારા ત્યાં તો બહુ ખરાબ રસ્તા હોય છે, ખેતરોના પણ રસ્તા હોય છે, તો એવા રસ્તા ઉપર જો આ વ્હીલચેર નહીં ચાલે તો પછી એ શું કામની. તો એટલે જ અમે એવા ટેસ્ટિંગ માટે લઈ આવ્યા છે અહીંયા કે જ્યાં ખરેખર ખેતરોની જમીન છે અને બહુ ઉબડ-ખાબડ જમીન છે, અને એના પર જો આ વ્હીલચેર ચાલે કે જેના પર સામાન્ય ગાડીનું ચાલવું તો અશક્ય છે, પણ અમારી વ્હીલચેર એના પર ચાલી જશે એનું આ પ્રૂફ છે. જમીન ખરેખર બહુ ખરાબ હતી, પણ એના પર મને એવું લાગ્યું કે હવે મારે બેસીને પણ એકવાર ચેક કરવું જોઈએ, એટલે હું પણ એ વ્હીલચેર પર બેસી ગયો અને એના પછી અમે વ્હીલચેરને મેક્ઝિમમ રીતે કે જેમાં પૂરેપૂરું એના પર વજન આવે અને જેટલી સ્પીડમાં ચાલી શકે એટલી સ્પીડમાં ચલાવવાની કોશિશ કરી. શરૂઆતમાં તો ઘણી તકલીફ પડી, પણ પછી એકવાર વ્હીલચેરના વ્હીલ એના પર સેટ થઈ ગયા અને અમને પણ ખ્યાલ આવી ગયો અને પછી તો વ્હીલચેર એકદમ સરસ રીતે ચાલવા લાગી. તો કહેવાનો મતલબ એ જ છે કે આ બધી વ્હીલચેરોના જે વ્હીલ આવે છે એ ટ્યુબલેસ ટાયરવાળા આવે છે કે જેમાં પંચર નથી પડતું અને લાંબો સમય માટે એ જર્કને સહન કરી શકે એવી જ બનાવટથી એ લોકોએ બનાવેલું હોય છે. તમે વ્હીલચેરને ચોક્કસ રીતે પસંદ કરી શકો છો અને અમે દરેક પ્રકારનું ટેસ્ટિંગ કરીને તમારો યુઝને ધ્યાનમાં રાખીને જ પછી વ્હીલચેર તમને આપતા હોઈએ છીએ. એટલે તમે જ્યારે આવશો ત્યારે અમે ફક્ત તમને વ્હીલચેર નહીં આપીએ, પણ તમારો યુઝ કેવો છે એના આધારે અમે નક્કી કરીએ કે તમને કયું મોડલ પસંદ આવશે. ચોક્કસ આવતા રહેજો ભાવેશ સર્જિકલ ઇલેક્ટ્રિક વ્હીલચેર માટે.